अस्सलाम वालेकुम खोजा टीवी। शुक्रिया कि તમે આજે તમારું વક્ત લઈને આજે મારી સાથે આ રસમલાઈ બનાવવાના છે। તો ચાલો આજે આપણે રસોઈમાં જઈને રસમલાઈ બનાવે જે બહુ સિમ્પલ ને જલ્દી થઈ જશે। તો એમાં થોડીક જ વસ્તુની આપણને જરૂર પડશે। તો ચાલો આપણે શરૂ કરીને જે રેસિપી છે એ તમારા સ્ક્રીન ઉપર હમણાં આવી જશે। તો ચાલો આપણે શરૂ કરીએ। એમાં આપણને જોશે 32 ounce હાફ એન્ડ હાફ, એટલે જો તમારી પાસે કંઈ પણ ઘાટું દૂધ હોય કે હાફ એન્ડ હાફ હોય। આમાં પછી આપણે 15 ounce નાખશું હેવી વ્હીપિંગ ક્રીમ ને આપણે નાખશું 1 કપ ખાંડ। તો ચાલો પહેલાં આપણે એ શરૂ કરીને ચૂલા ઉપર રાખી દઈએ તો એ વાર લાગશે કે શું જરાક ઘાટું થવા માટે। તો પહેલાં આપણે એની અંદર નાખશું આપણું હાફ એન્ડ હાફ। અને કારણ કે મારું જે આ બોટલ મોટું છે તો આ અડધું આપણે નાખશું વ્હીપિંગ ક્રીમ। એની અંદર આપણે નાખી દઈશું, હું સોરી તમને કીધી 1 કપ ખાંડ। આપણે આમાં 1 કપ ખાંડ નહીં નાખીએ, આપણે 1 કપ ખાંડ નાખશું આપણું રિકોટા ચીઝમાં। આમાં આપણે ખાલી લગભગ 3 ટેબલ સ્પૂન નાખશું ખાંડ। પછી તમે તમારા સ્વાદ પ્રમાણે તમે ટ્રાય કરીને તમે જોજો, જો તમને વધારે જરૂર પડે તો પછી તમે વધારે એમાં ખાંડ ઉમેરજો। પણ રસમલાઈ મને એટલું બધું મીઠું નથી ભાવતું, તો હું જરાક ઓછી ખાંડ નાખું છું એની અંદર, કારણ કે રિકોટા ચીઝમાંય ખાંડ જશે ને આમાંય ખાંડ જશે। તો તમને જરાક એમાં જોવું ખપશે, ટ્રાય કરવું ખપશે કે તમને આમ ફાઇન તમારા સ્વાદ પ્રમાણે તમે એડ કરો। પછી આપણે એમાં નાખી દઈશું થોડીક એલચી। હવે આપણે શરૂ કરીએ। આમાં હું તમને બતાવું કે આપણને શું શું જરૂર પડશે। આ છે 4 કપ રિકોટા ચીઝ ને હું તમને કન્ટેનર લઈ આવું ને તમને બતાવું કે આ છે રિકોટા ચીઝ અવિતામાં આવે છે કન્ટેનરમાં। તો 4 કપ રિકોટા ચીઝ છે એમાં આપણે નાખશું 1 કપ ખાંડ। હું નાખીશ, હાલો આપણે રાખીશ 1/4 કપ રાખીએ હમણાં, પછી આપણે ટેસ્ટમાં ટ્રાય કરીને જોઈશું કે આપણને વધારે ખપશે કે નહીં। ઓકે, આમાં આપણે નાખી દઈશું ઇલાચી ને ઇલાચી તમારા સ્વાદ પ્રમાણે, તમને જો વધારે ગમે તો તમે વધારે નાખો, તમને બહુ ના ગમે તો સાવ ઓછી કરી નાખો। હવે આની અંદર હું થોડાક પિસ્તા ક્રશ કરેલા પણ નાખીશ। મને ગમે છે અવિતામ નાખું। ને હું ભૂલી ગઈ મેન્શન કરવા માટે કે આ રેસીપી છે ખાસ કનીઝ વાલજી મને આ રેસીપી દીધા, એનું બહુ જ ફાઇન થાય છે। સો કનીઝ મામી તમારું શુક્રિયા। ને ખાલી થોડાક હું એમાં ચેન્જીસ કરી છું। મને ગમે જ્યાં પિસ્તા મોઢામાં આવે તો હું એની આના રિકોટા ચીઝમાં પણ પિસ્તા નાખું છું। હવે આપણે જરાક એનું ટેસ્ટ કરશું, સ્વાદ જોશું કે એનું ખાંડ જરાક ઓછી છે, પણ તોય હું બહુ નહીં નાખું, કારણ કે હું કીધી તમને કે એનું જે ક્રીમ પાર્ટ છે એમાં પણ દૂધ હશે, એમાં પણ ખાંડ હશે। ઓકે, હવે આ બસ આ મિક્સ થઈ ગયું એટલે તૈયાર થઈ ગયું। મારું ઓવન પ્રી હીટ થાય છે 350 ઉપર,
ને આપણે ઓવનમાં નાખશું એને લગભગ 35 થી 40 મિનિટ. હવે અહીંયા હું છે ને આ નાના નાના કન્ટેનર્સ લીધી છું અને એની અંદર હું માખણ નિમક વગરનું માખણ એ ચોપડી નાખી છું તો ચોટે નહીં. તો આપણે અડધું આમાં જેટલું ઘરશે એમાં નાખશું. પછી બીજું આપણે પાયરેક્સ ડીશ છે જેની અંદર હું પાછું બટર નિમક વગરનું એને ચોપડી નાખી છું એમાં આપણે નાખી દઈશું. પણ તમે જેમાં પણ કરો ખાલી એક ચીજ ધ્યાનમાં રાખજો કે ગ્લાસની ડીશમાં તમે આ કરો. ગ્લાસની ડીશમાં ઓવનમાં નાખજો તો શું એનું હીટિંગ ફાઇન રીતે ઓવનમાં ફાઇન રીતે ગરમ થાય, ઇવનલી ગરમ થાય. હું આ બધી ભરી નાખી મારી રસમલાઈનું મિક્સચર આની અંદર અને હવે હું ઓવનમાં નાખી દઈશ. આ નાની નાની તપેલી પણ કરી નાખી. હવે આપણું જે આ દૂધ જે છે એ આસ્તે આસ્તે આપણે ચૂલા ઉપર રાખશું પક્કા જરાક ઘાટું થાય ને હું એમાં એની અંદર થોડીક પિસ્તા પણ નાખી દઈશ. અને પિસ્તા જેટલું હું લગભગ અડધો કપ જેટલું નાખી. તમને જો વધારે નાખવું હોય તો તમે વધારે નાખી શકો છો. જો જ્યાર સુધી આ બેક થાય છે ઓવનમાં આપણી રસમલાઈ થાય છે ત્યાર સુધી આપણે આ ચૂલા ઉપર આસ્તે આસ્તે રાખશું કે પક્કા ઘાટું થાય. તો અહીંયા મને તમને બતાવ્યું હતું કે આપણું રસમલાઈ કેવું લાગે છે. અંદર જરાક ઉપૈસું છે ને સુગંધ બહુ જ ફાઇન આવે છે. તો હજી લગભગ 6 મિનિટ બાકી છે, 6.25 મિનિટ બાકી છે. પછી આપણે કાઢીને જોશું. અને અહીંયા મારી પાસે છે આપણું રસમલાઈનું જે દૂધ છે એ પણ આસ્તે આસ્તે હજી થાય છે. હજી ઘાટું નથી થયું પણ હજી વાર છે. તો આપણે હજી આને ઉકાળશું કે પક્કા જરાક ઘાટું. તો આપણું અવન બઝ થયું કે થઈ ગયું છે. તો આપણે હવે શું કરશું કે આપણે જોશું કે આપણે અંદર ટૂથપીક નાખશું તો આપણે જોશું કે થઈ ગયું છે કે નહીં. હવે આ જો હું આમ જ આમ હલાવું છું તો આમ લાગે છે કે જો હલે છે તો આ નથી થયું ફોર શ્યોર. પણ આ જે નાની નાની છે એ સાવ ક્લિયર નીકળે છે એટલે આ થઈ ગયું છે. આપણે આ મોટી જે ડીશ છે એ રાખશું આપણે અવનમાં લગભગ બીજી 15 મિનિટ માટે ને પાછું 15 મિનિટ પછી આપણે પાછું ટેસ્ટ કરશું. તો આ આપણે કાઢીને એક બાજુ રાખી દઈશું કે ઠરે. વચમાં રાખીશ. ઓકે, આપણે બીજી 15 મિનિટ રાખશું અને પછી આપણે જોશું કે 15 મિનિટમાં થઈ ગયું છે કે નહીં. તો આ જે આપણે નાની પ્યાલીમાં નાખ્યા હતા એ થઈ ગઈ છે. જે આપણે મોટી પ્યાલીમાં નાખીને રાખ્યા છે ઓવનમાં એ હજી વાર છે. તો એ પણ જ્યારે નીકળે ઠરી જાય પછી કાપીને આપણે એની અંદર તમે દૂધ નાખી શકો છો. પણ હું તો ચાલો તમને આ બતાવી દઉં કે આપણે આ નાની નાની પ્યાલીમાં કેતામ કાઢશું. તો કાંઈ પણ તમારી પાસે હોય એક ચાકુ કે કાંઈ પણ એને આમ ફાઇન તે સાઈડમાંથી જરાક લૂઝ કરી અને નીકળ્યું ફાઇન તે ખાલી જરાક રહી ગયું. પણ આ જે છે એ વાંધો નથી, તમે દૂધમાં નાખી શકો છો. એનો સ્વાદ વધારે ફાઇન થશે. એટલે બહુ જ તમે બહુ ટ્રાય કરજો કે ફાઇન રીતે એમાં માખણ નાખો. કારણ કે જો તમે માખણ ફાઇન રીતે નહીં નાખો તો ચોટશે અને સ્વાદમાં બહુ જ ફાઇન થયું છે. તો ચાલો હું આ ખસાડી નાખું તો હું તમને બતાવી શકું. આ બહુ આસાન ડીશ છે. કોઈ ઘરે મગીની આવવાના હોય તો એકદમ ફાઇન રીતે તમે નાખીને રાખી શકો છો. પછી એની અંદર આ એકદમ આપણું દૂધ નાખી
અને તમે ફ્રીજમાં રાખી શકો છો. જેટલું વધારે ઠરશે એટલું ઘાટું થશે તો તમારી એક ડીશ રેડી હોય જ્યારે મગીને આવવાની હોય. અને અત્યારે માય રમઝાનમાં આ રોજામાં બહુ જ મજા આવે છે. અને તમે જેટલું ઓછું કે વધારે તમે દૂધ જેટલું તમને ગમે એટલું તમે નાખી શકો છો આમાં. આની ઉપર આપણે જે થોડીક પિસ્તાળિયા હતા એના ઉપર આપણે નાખી દઈશું આમ. અને આપણી રસમલાઈ તૈયાર. પાછું કનીઝ મામીને હું કાફી શુક્રિયા કરું છું, કારણ કે આ એક વસ્તુ હતી જે મને થયું કે મને આવડશે જ નહીં બનાવતા, પણ અલ્હમ્દુલિલ્લાહ